જૂનાગઢનો ઇતિહાસ. ગુજરાતના ઇતિહાસમાં નજર કરીએ તો મૌર્ય વંશ, ક્ષત્રપ વંશ અને ગુપ્ત વંશની રાજધાની જૂનાગઢમાં રહેલી છે. જૂનાગઢનો છેલ્લો રાજપૂત રાજા રામ માંડલિકને હરાવી ઈસવીસન 1472-73માં મહંમદ બેગડાએ જૂનાગઢને જીતી મુસ્તફાબાદ નામ રાખ્યું હતું અને પોતાની શિયાળુ રાજધાની બનાવી. સ્વતંત્ર સલ્તનત બાદ મુઘલ સુબાઓએ પણ ગુજરાત પર શાસન સંભાળ્યું હતું. જૂનાગઢમાં વર્ષ 1947 સુધી બાબી વંશનું શાસન ચાલ્યું અને ગુજરાતમાં અંતિમ નવાબ બાબી વંશના મોહબ્બત ખાન ત્રીજાએ આરજી હુકુમતના કારણે જૂનાગઢ છોડીને કરાંચી ભાગી ગયો. ત્યારબાદ 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ સ્વતંત્ર બન્યું. ત્યારબાદ વર્ષ 1949માં જૂનાગઢ સૌરાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યું તેમજ દ્વિભાષી મુંબઈ રાજ્યમાં વર્ષ 1956માં સમાવિષ્ટ થયું અને વર્ષ 1960માં ગુજરાત રાજ્યનો ભાગ બન્યું. તો મિત્રો, આવી જ અવનવી માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.